નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતી પ્રથમ પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર. તો આ પ્રશ્નપત્ર તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનું છે. આ પ્રશ્નો તમે તમારી નોટમાં નોંધી દેજો અને તેને તૈયાર કરી લેશો તો તમે સારા માર્ક્સ મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ. વિભાગે પહેલો જ પ્રશ્ન છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તો રેસનો ઘોડો. તો રેસનો ઘોડોમાં શું આવશે? વર્ષા અડાલજા. એવી રીતના આગળ જોડકા જોડવાના છે. અને ભૂલી ગયા પછી તો તેમાં આવશે રઘુવીર ચૌધરી. છત્રી. તો છત્રીમાં આવશે રતિલાલ બોરીસાગર. ને ચોપડાની ઇન્દ્રજાળ. ચોપડાની ઇન્દ્રજાળમાં ચંદ્રકાંત પંડ્યા. પછી આવશે બ. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો રામે ખાલી જગ્યા રાક્ષસીનો વધ કર્યો હતો. તો કઈ તાડકા. લેખકે ખાલી જગ્યા નદીને હર હંમેશ ઝંકૃત કર્યા છે. તો એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. પછી ત્રીજો પ્રશ્ન છે, બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ ખાલી જગ્યા કરી આપતા. તો કોણ? દાસ કાકા કરી આપતા. પછી સૌરભ અમેરિકામાં ડોક્ટર થયા પછી તેને ખાલી જગ્યા માટે સમય નથી. તો પોતાના માતા પિતા માટે સમય નથી. પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પોતાની માંદગીને કોણ આધ્યાત્મિક ભૂલ ગણતો હતો? તો ગાંધીજી. પોતાના કુંવરને કાંટો ન વાગે માટે રાજાએ શું કર્યું? તો રાજાએ ચામડાથી મઢાવી દીધી હતી પૃથ્વીને, એવું કહેવાય. પછી નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. એમાં પહેલો, લેખકની મુસાફરી કઈ રીતે યાત્રા બની રહી હતી. પછી વિનુકાકા અંકિતને બાજુમાં બેસાડી શું સમજાવતા? એના અથવામાં પણ એક પ્રશ્ન આપેલો છે. પછી છે નીચે પ્રશ્નોના 10-12 વાક્યોમાં ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં ઉત્તર લખો. તો આ 3 ગુણના પ્રશ્નો છે, તેના સવિસ્તર જવાબ આપવાના છે. પછી વિભાગ બી શરૂ થાય છે. વિભાગ બી માં જે પદ્ય વિભાગ, તો એમાં પહેલું છે યોગ્ય જોડકા જોડો. શીલવંત સાધુને દીકરી, હું એવો ગુજરાતી માધવને દીઠો છે ક્યાંય. પછી છે બ. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. મન અભિમાન આવશે. પછી દીકરી કાવ્યનો પ્રકાર ખાલી જગ્યા છે. તો ગઝલ. હું એવો ગુજરાતી કૃતિમાં નરસિંહ મહેતાને ખાલી જગ્યા માટે યાદ કરાયા છે. તો પ્રભાતિયા. પછી જે રાતરાણી શાનાથી નહાય છે? તો ઝાકળથી નહાય છે. પછી નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં જવાબ લખો. સકળ લોકમાં કોણ તીરથ સ્વરૂપ છે? પછી બીજું છે, શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ જ મળે છે? તો શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ જ મળે છે. પછી જે ડ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. એમાં છે વાંસળીના સૂર ને કૃષ્ણ શોધતા કોને કોને પૂછે છે? શા માટે? પછી બીજો પ્રશ્ન છે, સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? અને ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? પછી સવિસ્તર પ્રશ્નો છે 3 ગુણના, તેમાંથી ગમે તે 2 પણ તમે 3-3 તૈયાર કરી લો. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમા માટે પ્રયોજાયેલા વિવિધ સંદર્ભો લખો. શીલવંત સાધુને તમે કોને કહેશો? શીલવંત સાધુ. પછી વતનથી વિદાય થતો કવિની વેદના તમારા શબ્દોમાં લખો. પછી વિભાગ સી, વ્યાકરણ વિભાગ શરૂ થાય છે. તો એમાં નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો પહેલો છે ખાતરી, તો ખાતરી. પછી નિયમિત, તો નિયમિતમાં બંને રસવઉ આવશે. પછી વિ + અર્થ, તો શું આવશે? વ્યર્થ. પછી માનવ ભક્ષી, શબ્દોનો સમાસ ઓળખાવો. માનવનું ભક્ષણ કરનાર, તો કયો સમાસ થશે? ઉપપદ. પછી છે યોગ્ય જોડકા જોડો. કર્તરી રચના અને કર્મણી રચના. તો કર્તરી, જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. જીવલાથી શી રીતે દેવું ભરી શકાશે? મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. તો આમાં કર્મણી અને કર્તરી શોધવાનું છે. પછી છે અરે બાપ દીકરાની જાણે અલગ દુનિયા. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા. કયો અલંકાર થશે તે જણાવવાનું છે.
પછી નૈસર્ગિક શબ્દમાં કયો પ્રત્યય છે? તો પરપ્રત્યય. નૈસર્ગ વત્તા ઈક. પછી સામાનાર્થી શબ્દોના અર્થ શોધીને લખો. બહાવરી તો ઉસ્કુરાયેલી. પછી તરુ એટલે શું થશે? વૃક્ષ. પછી શીલવંતતા સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. શીલવંતતા તો શું થશે? ભાવવાચક. રૂઢિપ્રયોગોનો અર્થ આપો. શિખરો સર કરવા. પછી કહેવતનો અર્થ આપો. પગ જોઈને પાથરણું તાણો. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ. સારી રીતે સશક્ત તો શું આવશે? ખડતર. સ્મિત તો શું આવશે? વિરુદ્ધ રુદન. જોડણી અર્થફેર. કઠોર અને કઠોળ. પછી સાવજ તો સિંહ. ને વિશેષણ શોધી લખો. તો સ્વચ્છમાં શું આવશે? ગુણવાચક વિશેષણ. પછી ક્રિયા વિશેષણ શોધીને લખવાનું છે. અને આશીર્વાદના ધ્વનિ કટકો છૂટા પાડવાના છે. અને વાક્યનું પ્રેરક વાક્યમાં રચના. ને છંદ ઓળખાવો અને કયા છંદનું બંધારણ છે. મભન તત ગાગા એ જણાવવાનું છે. પછી વિભાગ ડી શરૂ થાય છે. વિભાગ ડી માં પહેલો પ્રશ્ન છે કે અર્થ વિસ્તાર લખો. ઊંચી નીચી ફર્યા કરે જીવનની કટમાળ. ભરતી અને ઓટ છે, ઓટ પછી જુવાળ. પછી જે વિશાળ જગ વિસ્તારે નહીં, એક જ માનવી. પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે, વનસ્પતિ. પછી તમારી શાળામાં યોજાયેલ પુસ્તક પ્રદર્શન વિશે અહેવાલ તમારા શબ્દોમાં આશરે લખો. પછી જે નીચે આપેલ ગદ્યખંડને વાંચી તેના ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો. તો આમાં તમારે શીર્ષકના 1 માર્ક્સ હોય છે. 4 માર્ક્સમાંથી શીર્ષક તમારે આપશો તો 1 માર્ક્સ એનો, અને 3 ગુણ તમે સંક્ષેપીકરણ કરો એના માર્ક્સ મળશે. પછી જે ગમે તે એક મુદ્દા પર આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. તો મારું વતન, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, અને જીવનમાં રમત ગમતનું મહત્વ, અને એના મુદ્દા આપેલા છે. તેના પરથી તમારે 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 10 ગુજરાતી માટેનું મોસ્ટ એમપી પેપર. આ પ્રશ્નો આટલા તમે કરી લેશો તો તમારી આવનારી પ્રથમ પરીક્ષામાં તમે સારા માર્ક્સ મેળવી શકશો. તો ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.